આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દેવકીનું 8મું બાળક કંસના હાથમાં ન આવ્યું ત્યારે ક્રોધાવેશમાં એણે આજ્ઞા આપી કે પાછલા 2 મહિનામાં જેટલા બાળકોએ જન્મ લીધો છે એ બધાને મારી નાખવામાં આવે. અમારા રાજ્યમાં 2 મહિનાથી ઓછી આયુ વાળો કોઈ પણ બાળક જીવિત ન રહેવો જોઈએ. તેથી એના સૈનિકો નિર્દોષ પ્રજા પર શિકારી કૂતરાઓની જેમ તૂટી પડ્યા. માવના ખોળામાંથી ઝૂંટવી લઈને બાળકોનો સામૂહિક વધ થવા લાગ્યો. ભગવાન તારી રક્ષા કરે. મેં તને જન્મ આપ્યો પણ તારો ઉછેર મારા ભાગ્યમાં નથી. ઘણા લોકોએ પોતાના બાળકોને નાના નાના લાકડા અને વાંસના તરાપા પર મૂકીને નદીમાં વહેતા મૂકી દીધા, જેથી એ કોઈ રીતે સૈનિકોની તલવારથી બચી જાય. મારા બાળકને મેં તારી તલવારથી બચાવી લીધું છે અને નદીમાં વહેતું જઈ કોઈ સારા માણસના હાથમાં આવી જશે, એ બચી જશે. હવે તું ભલે મને મારી નાખે. જ્યારે થોડા સૈનિકોને સમાચાર મળ્યા કે ગોકુળમાં પણ એક બાળકનો જન્મ થયો છે તો તેઓ એને મારવા ગોકુળ પહોંચ્યા. પરંતુ ગોકુળના ગોવાળિયાઓએ એમને પથ્થર મારી મારીને ભગાડી દીધા. શું કહી રહ્યા છો? સેનાને ભગાવી દીધી?
એ જશોદા કાકીના લાલાને માંગી રહ્યા હતા. કેમ કેમ કે એનો વધ કરવા માંગતા હતા. મને અને મારા પુત્રને કોઈ બીજા રાજ્યમાં મોકલી દો. હું અહીં નહીં રહું. જશોદા કાકી, આમ અમારું અપમાન ના કરો. કંસના હાથ ભલે ગમે એટલા લાંબા હોય, પરંતુ અમારા હોવાથી એ ગોકુળના રાજકુમાર સુધી નહીં પહોંચી શકે. આજે આપણા ગોવાળોએ એને યોગ્ય સમય પર ચેતવણી આપી છે. નંદરાયજી, એ સમયે પ્રથા હતી કે કોઈ મોટા સામંતના ઘરે પુત્રનો જન્મ થાય તો એણે રાજાના આશીર્વાદ મેળવવા માટે ઘણી બધી ભેટ સોગાદ લઈને મથુરા જવું પડતું. પાછું પ્રાચીન પ્રથા અનુસાર નંદરાયજીએ પુત્ર જન્મના અવસર પર રાજાના આશીર્વાદ મેળવવા ઉપયુક્ત ભેટ લઈને મહારાજ કંસની સેવામાં અવશ્ય જવું જોઈએ. એ જ પ્રથા અનુસાર જ્યારે નંદરાય કંસના દરબારમાં આવ્યા ત્યારે કંસે દગો કરવાના આશાએ એમની સાથે મીઠી મીઠી વાતો કરી અને એમની ભેટ સ્વીકારી લીધી. સુંદર, અતિ સુંદર. અમે ખૂબ પ્રસન્ન થયા છીએ અને તમારી ભેટનો સ્વીકાર કરીએ છીએ. નંદરાયજી, તમારા ઘરે પુત્ર જન્મના સમાચાર સાંભળીને અમારું હૃદય ગદગદ થઈ ગયું હતું. તમને અમારા તરફથી વધાઈ છે. આ અનુકંપા માટે હું આપનો આભારી છું મહારાજ. મારા બાળક માટે મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાની આશા લઈને જ હું આપની સેવામાં ઉપસ્થિત થયો છું. અવશ્ય અવશ્ય. વ્રજરાજના ઉત્તરાધિકારીને અમારા આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે. આમ પણ નંદરાયજી માટે અમારા મનમાં ખૂબ માન છે. તમે અમારા બનેવી કુમાર વસુદેવના સગપણમાં ભાઈ થાવ છો. એટલે એ કારણે પણ અમે આપને અમારા મોટા ભાઈ જ માનીએ છીએ. મહારાજનું હૃદય કેટલું વિશાળ છે. આજે આપે આપના સેવકનું માન વધાર્યું છે. નહીં નંદરાયજી, નહીં. અમે અમારા સામંતોને સેવક નહીં, અમારા સાથી સમજીએ છીએ. મથુરાના દરબારમાં બધા ગોકુળવાસીઓને ખૂબ આદરથી જોવામાં આવે છે. તમે લોકો તો અમારા રાજ્યની સમૃદ્ધિના પ્રતીક છો. નંદરાયજી, આપના ઘરે પુત્ર જન્મના સમાચાર સાંભળીને અમારું હૃદય ગદગદ થઈ ગયું હતું. નંદરાયજી, બાળકનો જન્મ ક્યારે થયો હતો? અષ્ટમીની રાત્રે. આપ વિશ્રામ કરો. વાહ મહારાજ, વાહ! અતિ સુંદર. આપે એમને પૂરી રીતે આશ્વસ્ત કરી દીધા. ચાણૂર, તમે એક વાત પર ધ્યાન આપ્યું? કઈ વાત પર મહારાજ? નંદના ઘરે આ પુત્ર એ જ રાતે થયો જે રાતે કારાગારમાં દેવકીની કુખેથી એક કન્યાએ જન્મ લીધો હતો. એ રાત બહુ મહત્વની રાત હતી. જે નંદને ત્યાં સંતાન થવાની કોઈ આશા જ નહોતી, એ જ રાતે એ નંદના ઘરમાં એક પુત્રનો જન્મ થાય છે. અને એ જ રાતના દેવકીના ખોળામાં જે કન્યા મળે છે એ માનવી નહોતી. હાથમાંથી છૂટતા જ એણે પોતાનું અસલી રૂપ ધારણ કર્યું અને એણે પણ એ જ કહ્યું કે તને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છે. ચાણૂર, અમને પૂરો વિશ્વાસ છે આ એ જ બાળક છે જેણે દેવકીના અષ્ટમ ગર્ભથી જન્મ લીધો છે. કારાગારથી નીકળીને કઈ રીતે ત્યાં પહોંચ્યો, કોણે દ્રોહ કર્યો, એની શોધ કરવી જ પડશે. ચાણૂર, હવે એ શોધી કાઢવું તો અસંભવ છે મહારાજ. કેમ? કેમ કે એ રાત્રે બંદીગૃહમાં જેટલા પ્રહરી હતા જે આ પ્રકારનો દ્રોહ કરી શકતા હતા એ બધાને આપની આજ્ઞાથી હાથીના પગ તળે મારી નાખવામાં આવ્યા. હવે એ રાતની વાત કહેવા વાળો કોઈ જીવિત નથી. એ જીવિત નથી રહ્યા, પરંતુ એ બાળક અમારો કાળ જીવતો રહી ગયો.
ચાણૂર, તું બીજા કોઈ બાળક ઉપર ધ્યાન નહીં આપ. આજ જેને લોકો નનનો પુત્ર માને છે, આ એ જ છે જેની અમને પ્રતીક્ષા હતી. અને આ વાતનો મને પૂરો વિશ્વાસ છે. મહારાજ, જે સત્ય હોય કે આ દેવકીનું 8મું સંતાન છે, તો ચિંતા કઈ વાત નહીં. હવે એકલા બાળકને સંભાળવા કોઈ મોટી વાત નથી. આપ અમારામાંથી જેને આજ્ઞા આપશો એ આ કામ કરી આપશે. ના ચાણૂર, નહીં. તમારામાંથી કોઈ પણ ત્યાં ગયું તો ગોકુળવાસીઓને સશંકિત કરી શકે છે. અમારા વિચારમાં તો આ સમય કેવળ એક જ છે જેના દ્વારા આ કાર્ય આસાનીથી થઈ શકે છે. કોણ? પૂતના. પૂતના? હા, પૂતના. બકાસુરની બહેન પૂતના. મહર્ષિ દુર્વાસાની કૃપાથી એ ઘણી બધી માયાવી વિદ્યાઓ જાણે છે. એ ઈચ્છાધારી છે. આકાશમાર્ગ દ્વારા જઈ શકે છે. મન વાંછિત કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે. ગોકુળમાં એને કોઈ પણ નહીં ઓળખે. બકાસુર, તું આજે જ પૂતનાને જઈને અમારી પાસે આવવા માટે કહે. તારી સાથેના અમારા યુદ્ધમાં એણે અમને પોતાનો ભાઈ બનાવીને તારા પ્રાણોની રક્ષા કરી હતી. એ ઋણને ચૂકવવાનો સમય આવી ગયો છે. એને કહો કે એના ભાઈને એની આવશ્યકતા આવી પડી છે. બીજું કંઈ ન કહેતો. અમારી પાસે આવ્યા બાદ અમે એને સમજાવશું કે આ બાળકનો નાશ કેવી રીતે કરવો જોઈએ. જાઓ. પધારો. પ્રણામ. તમે આયુમાં મારાથી નાના છો, પરંતુ વૃષ્ણિ વંશના મહારાજ સૂરસેનના વહુ અને અમારા રાજકુમાર વસુદેવના પત્ની છો. એટલે તમારે નહીં, મારે તમને પ્રણામ કરવા જોઈએ. તમારું સ્વાગત છે ગોકુળપતિજી. ગોકુળમાં બધા કેમ છે? અને યશોદા ભાભી કેમ છે? પ્રભુની કૃપાથી સર્વદા કુશળ છે. અને એ ચાલો અંદરના ખંડમાં જઈએ. આવો. આવો. બિરાજો. સૌથી પહેલા તો તમને પુત્ર જન્મના ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આ બધું તો દેવી માની કૃપાથી અને ગુરુદેવ શાંડિલ્યના આશીર્વાદનું ફળ છે. તમને લોકોને પણ કારાગારમાંથી મુક્ત થવા માટે અભિનંદન. રોહિણી ભાભીએ તમને પ્રણામ કહ્યા છે અને તમને બંદીગૃહથી ઘરે આવવાના શુભ અવસર પર અભિનંદન આપ્યા છે. રોહિણી દીદી, તેઓ કુશળ તો છે ને? અને એમનો પુત્ર? એમનો પુત્ર? હા, એમનો પુત્ર. એ કેમ છે? એ બાળક વિશે હું તમને એક ગૂઢ રહસ્ય જણાવવા માંગુ છું. વાસ્તવમાં એ રહસ્ય તો દેવકી ભાભી જાણે છે. મહાઋષિ ગર્ગે પોતાની દિવ્ય દ્રષ્ટિ વડે બધું જ જોઈને રાજકુમાર વસુદેવને સગળું રહસ્ય જણાવી દીધું છે. ઓહ, શું દૈવી ચમત્કાર હતો એ! અમે બધા તો હતપ્રભ થઈ ગયા હતા. રોહિણી ભાભી તો કિમ કર્તવ્ય વિમૂઢ થઈને ન જાણે શું કરી નાખત. ગુરુદેવ શાંડિલ્યે બધી વાતોનું સમાધાન કરીને એમને શાંત કર્યા. ત્યારે ક્યાંક એમનું મન સ્વસ્થ થયું. ભાભીએ
જતી વખતે મને આપના માટે એક સંદેશો આપ્યો છે. શું? એમણે કહ્યું છે, દેવકી, હું તો કેવળ તારા પુત્રની ધાઈ છું. વાસ્તવમાં એ તારો જ પુત્ર છે. કેટલા ઉદાર છે બેન, જે એમના ખોળામાં રમી રહ્યો છે એ મારો જ 7મો પુત્ર છે. આ સાંભળીને હું બાકી બધા પુત્રોના મૃત્યુ ભૂલી ગઈ છું. એવું લાગે છે જાણે મારા હૃદયના બધા ઘા મટી ગયા. ભાભી તો પુત્રને લઈને તમારી પાસે અહીં આવવાના હતા. બાળકને અહીં લાવવાના હતા? હા. ના ના, એમને કહેજો આવું ક્યારેય ન કરે. કંસભાઈને જો ખબર પડી ગઈ કે મારો એક પુત્ર હજી જીવિત છે તો એને પણ જીવિત નહીં રહેવા દે. રોહિણી બેનને કહેજો કે એમનો જ પુત્ર છે, મારો કોઈ જ નથી. ભૂલથી પણ ક્યાંય એ ન કહે કે હું એની કઈ લાગુ છું કે મારો એની સાથે કોઈ સંબંધ છે. એ મારું ન થઈને પણ જીવિત ન રહે. બસ બસ, મને બીજું કઈ નથી જોઈતું. ચાણૂર, હજી સુધી પૂતના નથી આવી. મહારાજ, એને લાવવા માટે બકાસુર સ્વયં એ જ સમયે ચાલ્યો ગયો હતો. એ આકાશ માર્ગે આવે છે એટલે આવતી જ હશે. ચાણૂર, હજી નંદરાય અને એમના સાથી બથુરામાં જ છે. સાંજ પહેલા તેઓ ઘરે નહીં પહોંચે. અમે ઈચ્છીએ છીએ જો એમના ઘર પહોંચતા પહેલા જ પૂતના ગોકુળમાં જઈને પોતાનું કામ કરી લે તો એને સુવિધા રહેશે. મહારાજ, પૂતના આવી ગઈ છે. હા, મથુરા નરેશનો જય હો. શું આજ્ઞા છે મહારાજ? પૂતના, પૂતના, તે મને તારો ભાઈ સ્વીકાર કર્યો છે. આજે મને તારી સહાયતાની આવશ્યકતા છે. આપ આજ્ઞા આપો. પૂતના પોતાના પ્રાણ આપીને પણ ભાઈની સેવા કરશે. તો આજ સમયે ગોકુળ જા અને ત્યાં નંદના ઘરે એક નવજાત બાળક છે. કહે છે કે એ બાળક, એનો જન્મ આજથી 7 દિવસ પહેલા યશોદાની કુખેથી થયો હતો. પણ મને પૂર્ણ વિશ્વાસ છે આકાશવાણી અનુસાર જે મારો કાળ હોવો જોઈએ એ આ જ બાળક છે, જેને લીધે મેં દેવકીને આટલા વર્ષો સુધી કારાગારમાં રાખી. કોઈ છળ દ્વારા એ મારા હાથમાંથી બચીને નીકળી ગયો. હવે તારે એની હત્યા કરીને મારી ચિંતાનો અંત કરવાનો છે. એક નાનકડા બાળકની હત્યા? બસ આટલું જ કામ છે ભાઈ? આ નાનકડું બાળક કોઈ સાધારણ બાળક નથી પૂતના. જો મારું અનુમાન સત્ય હોય તો એ સ્વયં વિષ્ણુ જ છે, જે દેવતાઓની રક્ષા માટે પૃથ્વી પર અવતીર્ણ થયો છે. એટલે આ કાર્ય કદાચ એટલું સહજ નહીં હોય જેટલું તું સમજે છે. હા, વિષ્ણુ બહુ જ કપટી છે, એટલે તારે ખૂબ સતર્ક થઈને ત્યાં જવું જોઈએ. એની તમે ચિંતા નહીં કરો. જો એ કપટી છે તો હું પણ એને કપટથી જ મારીશ. કેવી રીતે? મારી પાસે કાલકૂટ નામનું વિષ છે, એવું ભયંકર કે હાથ લગાવો તો હાથ પણ બળી જાય. એ જ કાલકૂટ વિષ મારા સ્થાનો પર લગાવીને હું એમના ઘરે જઈશ. એક ધાવની જેમ બાળકને દૂધ પીવડાવીશ. એ દૂધ પીતા જ એની સમગ્ર નાડીઓ વિષની ભયંકર જ્વાળાથી ફાટી પડશે. ઉત્તમ, અતિ ઉત્તમ. પૂતના તું હમણાં જ જા, કેમ કે નંદગૃહમાં આ સમયે સ્ત્રીઓ હશે. હા, પુરુષો તો ગોધુલી સમયે જ ઘરે આવશે. એ જ સારું રહેશે. મને આજ્ઞા આપો. જા અને વિજયી થઈને આવજે.
અરે આ તો દેવી જેવી લાગે છે. આપણા લાલના દર્શન માટે આકાશથી આવી હશે. ચાલો જઈને જોઈએ કે આ દેવી કોણ છે. ચાલો જઈએ. ચાલો. ચાલો. દેવી, આપ કોણ છો? ક્યાંથી પધાર્યા છો? અને અહીં આવવાનું આપનું પ્રયોજન શું છે? હું આપની શું સેવા કરું? નંદરાણી, મારું પ્રયોજન તો કેવળ તમારા લાલના દર્શન કરવું છે. હું મથુરાની રહેવાસી છું. મારા પતિ એક શ્રેષ્ઠ વિદ્વાન અને પરમસિદ્ધ બ્રાહ્મણ છે. એમણે દિવ્ય દ્રષ્ટિથી જોઈને મને એમ કહ્યું કે નંદરાયના ઘરમાં એક મહાન આત્માએ પુત્રના રૂપમાં જન્મ લીધો છે, જેના દર્શન ખૂબ જ મંગલકારી છે. એટલે હું તારા દ્વારે આવી છું. સ્વાગત છે. આસન પર બિરાજો. ધન્યવાદ. બ્રાહ્મણ પત્ની છું એટલે કોઈ ભેટ તો નહીં આપી શકું, પણ તારા બાળકને આશીર્વાદ અવશ્ય આપી શકું છું. મારા તપસ્વી પતિની સહાયતા અને કૃપાથી મને 2 સિદ્ધિઓ પ્રાપ્ત છે. એમાંથી એક તો એ છે કે મારા આશીર્વાદ ક્યારેય નિષ્ફળ ન જાય. લાવ, આને મારા ખોળામાં આપી દે. હું એને લાંબી આયુનું વરદાન આપી દઉં. ઓમ રીમ ક્લીમ હ્રીમ ચામુંડા વિછે નમઃ. 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 વ્રજરાણી, તારું આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. આ તો કોઈ અદ્ભુત જીવ હોય એવું લાગે છે, જાણે દેવલોકથી આવ્યો હોય. યશોદા રાણી, હું બીજી રહસ્યની વાત જણાવું છું. મેં કહ્યું હતું ને, મને 2 સિદ્ધિઓ પ્રાપ્ત છે. એમાંથી બીજી એ છે કે મારા સ્તનોથી નિરંતર અમૃત રસ વયા કરે છે, જે પીવાથી તારો પુત્ર અમર થઈ જશે. તો લાવ, એની ધાવ બનીને એને મારું દૂધ પીવડાવી દઉં. હા, विष भरा दूध पिला रही प्रभु को बालक जान, दुग्ध पान में पी लिए प्रभु ने उसके प्राण.
લાલ, કોઈ બચાવો! કોઈ બચાવો! અરે લાલ, બચાવો મારા લાલને, બચાવો મારા લાલને, બચાવો મારા લાલને, બચાવો. ઓ મારો લાલ. મારો લાલ, મારો લાલ, મારો લાલ, મારો લાલ, ભગવાન, મારો લાલ, મારો લાલ, મારો લાલ. બધું બરાબર છે યશોદા, બધું બરાબર છે. અરે યશોદા, યશોદા, આવ યશોદા. યશોદા, અરે શું થયું? યશોદા, યશોદા, ઉઠ, તારો પુત્ર તને બોલાવે છે. બેટા, ઉઠ ને. ઉઠ ઉઠ યશોદા. બેટા, ઉઠ બેટા. યશોદા, તારો પુત્ર તને બોલાવી રહ્યો છે. યશોદા, જો તો તારો લાલ તને બોલાવી રહ્યો છે. ઉઠ ને યશોદા. મારો લાલ, મારો લાલ ક્યાં ગયો? એ રાક્ષસી મારો લાલ લઈ ગઈ. મારો લાલ. યશોદા, યશોદા, ભાનમાં આવ. ભાનમાં આવ મારો યશોદા. છે. જો તારો લાલ અહીં જ છે. જો અહીંયા જ છે તારો લાલ. મારા લાલ, મારા લાલ. ક્યાં ચાલ્યો ગયો હતો તું? ક્યાં ચાલ્યો ગયો હતો? તને વાગ્યું તો નથી ને? હા, ક્યાં ચાલ્યો ગયો હતો? મારા લાલ, તને કઈ થયું તો નથી ને? વાગ્યું તો નથી ને મારા લાલ? કઈ થયું તો નથી ને? એ રાક્ષસી ક્યાં ગઈ? એ તો મરી ગઈ. કાકી, કાકી, આજે ગામમાં મેં સાંભળ્યું છે. શું એ બધું સાચું છે? બિલકુલ સાચું છે. સર્વપ્રથમ તમારા પુત્રના હાથે થોડુંક દાન કરાવો. નંદરાયજી, એક મોટું સંકટ ટળી ગયું છે. પછી તમે ગુરુ શાંડિલ્યને કહીને કોઈ વિશેષ પૂજા કરાવો. આવી વિકરાળ રાક્ષસીના હાથમાંથી બચી જવું કોઈ દેવી ચમત્કાર જ છે. અવશ્ય, અવશ્ય આ ગુરુદેવના આશીર્વાદ જ છે. લાલો તો ઠીક છે ને? હા નંદરાયજી, બિલકુલ સુરક્ષિત છે, પૂરી રીતે સ્વસ્થ. લાગે છે થાકી ગયો છે, હમણાં સૂઈ જશે. ત્યાં જુઓ, નંદરાયજી આવી ગયા. પ્રણામ નંદ બાબા. પ્રણામ. આવતી વખતે અમે આની છાયા ગોકુળ તરફ આવતી જોઈ. અમને શું ખબર આ અમારા જ પુત્રને ઉપાડવા આવે છે. ઉપાડીને તો લઈ ગઈ હતી, પરંતુ આ મરી કેવી રીતે? એ જ તો સમજાતું નથી. ભગવાનની લીલા છે. કદાચ એ જ આવેશમાં હૃદયની ગતિ અટકી ગઈ હશે. આ જ એક વાત સંભવ છે, પરંતુ છે ચમત્કાર. અને સૌથી મોટો ચમત્કાર તો એ થયો છે કે લાલના શરીર પર એક ઉજરડો પણ નથી પડ્યો. અને અમે બધા લોકો જ્યારે અહીંયા પહોંચ્યા તો આ મૃતદેહ પર ખૂબ આરામથી રમતો હતો. નંદરાયજી,
આ વિશાળ દેહનું હવે શું કરીએ? આનો અગ્નિદાહ તો કરવો જ પડશે, અન્યથા એની દુર્ગંધથી આખું વાતાવરણ દૂષિત થઈ જશે. પણ આટલી મોટી ચિતા બનશે કેવી રીતે? મારા વિચારથી 20-25 ચિતાઓ બનાવીને આના શરીરના ટુકડા કરીને એમાં નાખી દેવા જોઈએ. એ જ ઉચિત છે. શું થયું નાથ? માતા આવી રહી છે, એમનું સ્વાગત કરવું છે. માતા? હા, પૂતના માતા. મને દૂધ પીવડાવીને એમણે માતૃત્વ પ્રાપ્ત કરી લીધું છે. મેં તો એમના પાછલા જન્મમાં જ એમની માતૃત્વ ભાવનાનો સ્વીકાર કરી લીધો હતો. પાછલા જન્મમાં? હા, પાછલા જન્મમાં. ક્યારે? મારા વામન અવતારના સમયે. એ જન્મમાં આ દૈત્યના રાજા બલિની પુત્રી રત્નમાલા હતી. જ્યારે હું વામનના રૂપમાં એમની યજ્ઞશાળામાં ગયો તો એમને અમારું રૂપ અતિ પ્રિય લાગ્યું અને માતૃત્વની ભાવના જાગી. એમણે ઈચ્છા કરી, આને જોઈને મન થાય છે આને પુત્રની જેમ હૃદયથી લગાડીને હું સ્તનપાન કરાવું. મેં બાલિકાના હૃદયમાં એક સુંદર કોમળ ભાવના જોઈને મનમને પ્રસ્તાવનાનો સ્વીકાર કર્યો અને કહ્યું, તથાસ્તુ. અને જ્યારે અમે બલિ પાસે પ્રતિજ્ઞા કરાવી, અમારું ત્રિવિક્તન રૂપ ધારણ કર્યું અને એનું બધું જ છીનવી લીધું, ત્યારે રત્નમાલાને અમારા પર ખૂબ જ ક્રોધ આવ્યો અને એના મનમાં બીજો શત્રુતાનો ભાવ ઉઠ્યો. જો મારો પુત્ર આવો કપટી હોય તો એને દૂધમાં હું વિષ ઘોળીને આપી દઉં. અમે એની એ ઈચ્છા પણ સ્વીકાર કરી લીધી. એટલે જ આ જન્મમાં એક સાથે એની બંને ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. અમને વિષ પણ આપી દીધું અને પોતાનું દૂધ પણ પીવડાવ્યું. પરંતુ એણે આપને આટલું ભયંકર વિષ આપ્યું
આપને એનો કોઈ રોષ નથી? ના રાધે, વીસ તો અમને એવું લાગ્યું જાણે માં પ્રેમભર્યા ક્રોધથી પોતાના બાળકને મારે છે. એનો માર તો લાગે જ નહીં. અને એની સાથે માનું દૂધ તો આ ધરાનું અમૃત છે. દૂધ પીવડાવ્યું તો પૂતના માતાને માતૃત્વનો આદર આપીને સાલોક મુક્તિ પ્રદાન કરી છે. ऐसा दीन दयाला ऐसा परम कृपाला ऐसा हृदय विशाला तुम सा कोई और नहीं, तुम सा कोई और नहीं. ऐसी कृपा लुटाने वाला तुम सा कोई और नहीं, गले सबको लगाने वाला तुम सा कोई और नहीं. ऐसी कृपा लुटाने वाला तुम सा कोई और नहीं. असुरी को सुरधाम पठाया, दूध पिए का मोल चुकाया. स्वामी ऐसा चलन तुम्हारा, जिसको मारा उसको तारा, जिसको मारा उसको तारा. ये वचन निभाने वाला तुम सा कोई और नहीं. ऐसी कृपा लुटाने वाला तुम सा कोई और नहीं. श्रीमन नारायण नारायण नारायण, 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 श्रीमन जगदीश्वरा नमो नमः, श्रीमन नारायण नमो नमः, श्रीमन जगदीश्वरा नमो नमः, श्रीमन नारायण नमो नमः, श्रीमन जगदीश्वरा नमो नमः, श्रीमन नारायण नमो नमः, श्रीमन जगदीश्वरा नमो नमः. જય શ્રી કૃષ્ણ. પૂતનાના વિષયમાં સામાન્ય ધારણા એમ જ છે કે એણે પોતાના સ્તનો પર વિષનો લેપ કરીને જ્યારે શ્રી કૃષ્ણને પોતાનું દૂધ પીવડાવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દૂધ પીવાની સાથે સાથે એના પ્રાણ પણ હરી લીધા. જે દર્શકોએ શ્રીમદ ભાગવત અથવા બ્રહ્મવૈવર્ત પુરાણનું સ્વયં અધ્યયન નથી કર્યું એમને એ પરમ દયાળુ ભગવાનની આ કરુણામય ઉદારતાની ખબર કદાચ નહીં હોય કે એનું દૂધ પીવાના કારણે શ્રી કૃષ્ણએ પૂતનાને
પોતાની માતાનું પાવન પદ પ્રદાન કરીને પોતાના જ ગૌલોક ધામમાં એને સ્થાન આપ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના 6ઠ્ઠા અધ્યાયમાં શ્લોક સંખ્યા 35માં લખ્યું છે, પૂતના લોક વાલઘ્નિ રાક્ષસી રુધિરાશણ જિઘાસ્યાપી હરિયે સ્તનન દત્વા આપ સદગતિ. અર્થાત પૂતનાનું કામ જ હતું બાળકોની હત્યા કરવી અને એમનું લોહી પીવું. ભગવાન હરિને પણ એણે મારી નાખવાની ઈચ્છાથી જ પોતાનું સ્તનપાન કરાવ્યું. તો પણ એને એ પરમ ગતિ પ્રાપ્ત થઈ જે સત્પુરુષોને મળે છે. એ જ અધ્યાયના 38મા શ્લોકમાં તો સ્પષ્ટ લખ્યું છે કે યા તો ધાન્ય પીસા સ્વર્ગમવાપ જનની ગતિમ કૃષ્ણ ભોક્ત સ્તનખીરા કિમુ ગાવો અનુમાતરાહ. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણે એનું સ્તનપાન કર્યું, એનું દૂધ પીધું, એટલે રાક્ષસી હોવા છતાં પણ એને સ્વર્ગમાં એ ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ જે માતાને જ મળી શકે છે. બ્રહ્મવૈવર્ત્ય પુરાણના કૃષ્ણ જન્મ ખંડના 10મા અધ્યાયમાં પૂતનાની ચિતા પર એક દિવ્ય રથના આવવાનું પણ પૂરું વિવરણ છે. વાસ્તવમાં મહાઋષિ વેદ વ્યાસ દ્વારા ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલાઓના વર્ણનનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના વિવિધ રૂપોનું, એના વિવિધ પ્રકાર તથા ભાવોનું નિરૂપણ કરીને માનવને ભક્તિના મધુર રસમાં તરબોળી શકાય, એના હૃદયને ગદગદ કરી દેવામાં આવે. પૂતનાની કથામાં દ્વેષ ભક્તિ દ્વારા પ્રભુની કૃપા પ્રાપ્તિના આ મર્મસ્પર્શી પ્રસંગનો પણ આ જ પ્રભાવ છે. એટલે જ ભાગવતમાં આ અધ્યાયનું શીર્ષક પૂતના વધ નહીં, પૂતના ઉદ્ધાર લખવામાં આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ